ચૂંટણી કાર્યમાં ના જોડાતા શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પકડવા માટે પોલીસ ત્યાં પહોંચી। ચૂંટણીના કામમાં ના જોડાતા આ શિક્ષિકાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। જવાબદારી બાદ ડીએલઓની કામગીરીમાં ના જોડાતા ઘાટલોડિયા મામલતદારે ધરપકડનો હુકમ કર્યો, જેના પરિણામે શિક્ષિકાને પકડવા માટે પોલીસ પહોંચી। ચેનપુર પ્રાથમિક શાળાએ મામલતદારના હુકમને આધારે પોલીસ ધરપકડ કરવા માટે પહોંચી છે। ચૂંટણીના કામમાં ના જોડાતા શિક્ષિકા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી। ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પકડવા માટે પોલીસ હાલમાં શાળા ખાતે પહોંચી ચૂકી છે। કામગીરી સોંપવા છતાં પણ આ કામગીરીમાં ના જોડાતા શિક્ષિકાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। બીએલઓની કામગીરીમાં ના જોડાતા ઘાટલોડિયા મામલતદારે આદેશ કર્યો। ઘાટલોડિયા મામલતદારે રજૂઆત કરી ધરપકડનો હુકમ કર્યો। મામલતદારના હુકમના આધારે પોલીસ ત્યાં ધરપકડ કરવા કામગીરીમાં મહિલા શિક્ષિકા હાજર ન થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો મહિલા શિક્ષિકા છે કે જેઓ ચેનપુર વિસ્તારની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। એમને પોલીસ પકડવા અહીંયા પહોંચી છે। બેન, અહીંયા પોલીસ પહોંચી છે, શા માટે પહોંચી છે? અહીંયા મહિલાને બીએલઓનો કામગીરી આપવામાં આવી હતી અને મહિલાએ રજૂઆત પણ કરી હતી કે મહિલાને ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે કે મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ બીએલઓની કામગીરી આપી અને લિખિત કારણો સાથે રજૂઆત કરેલી છે। ગુજરાત નિર્વાચનના પત્ર એટેચ કરીને રજૂઆત કરેલી છે કે અમને આ કામગીરી ના આપો, અને આપો તો અમારા જે મત વિભાગની છે કામગીરી એ પ્રમાણે આપો, કારણ કે ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે કે મહિલાને ગમે ત્યાં મૂકવી નહીં, એમના મત વિભાગની અંદર જ કામગીરી આપી, છતાં એમના દૂરના સ્થળે ઝૂંપડપટ્ટીના એરિયામાં કામગીરી આપી છે। તો એના કારણે આ કામગીરીનો અમે વિરોધ કરી અને રજૂઆત કરી હતી। બેન, તમે કયા વિસ્તારમાં રહો છો અને તમને જવાબદારી ક્યાંની સોંપવામાં આવી હતી? હું અહીંયા ગોતા વંદે માતરમ રોડ સાયોના આગમન સોસાયટીમાં રહું છું અને મને આપી છે કે નગર ઘાટલોડિયા બાજુમાં કામગીરી। તમે શું કારણો આગળ મૂક્યા હતા અધિકારી અથવા તો કચેરી સમક્ષ શું રજૂઆત કરી હતી? આજ જે એમાં મિસ્ટરે કીધા એ જ કે હું એક મહિલાને કામગીરી વધારે હોય, ઘર સંભાળવા, નાના બાળકો પણ છે મારે। અચ્છા, પોલીસ પહોંચી તમને શું કહી રહ્યા હતા? કે તમને અહીંયાથી મારે ગોતા પકડીને લઈ જવાના છે, ગાડીમાં બેસી જાઓ। અચ્છા, કઈ ગાડી? અમારા સહયોગી રવિને કહીશ કે આ ગાડી, આ પોલીસનું જે વાહન હતું ત્યાં તમને શું કહેવામાં આવ્યું હતું? પોલીસવાળા અધિકારી કોઈ કહ્યું, કર્મચારી કહ્યું કે કોઈ વિભાગના અન્ય કચેરીના અધિકારી તમને કહ્યું છે? મને બસ અહીંયા પોલીસ અધિકારી આવ્યા અને અમને કીધું કે તમે હાજર થયા નથી, તમારી કામગીરી તમે કરી નથી, તમને પકડવા માટે આવ્યા છે, તમે ગાડીમાં બેસી જાઓ। કદાચ પહેલો કિસ્સો હશે બેન કે આ પ્રકારે કોઈ શિક્ષિકા સામે પોલીસ પકડવા આવી હોય અથવા તો લઈ જવા આવી હોય, કે તમને સ્પષ્ટ કહ્યું છે ખરું શા માટે લઈ જવામાં આવશે તમને? એટલે એમને એમ જ કીધું કે તમે આ કામગીરી કેમ સ્વીકારવા માગતા નથી, કેમ કરી નથી? અને મેં કીધું હું કામગીરી કરવા માગું છું, મેં ના પાડી જ નથી કામગીરી કરવાની, પણ મારે મારા નજીકના વિસ્તારમાં આપો। કારણો કયા કયા એક મહિલા તરીકે રજૂ કર્યા હતા? તમે કહ્યું કે આ કારણો યોગ્ય રજૂ કર્યા હતા કચેરી સમક્ષ। મેં એ આગળ મામલતદાર સાહેબને પણ આગળ મોકલ્યું કાગળ, કે એમને કીધું કે મને નજીકના સ્થળે મૂકો, હું કામગીરી માટે કરવા તૈયાર છું। આપ જોઈ રહ્યા છો કે આ ચેનપુર વિસ્તારની શાળા છે, પ્રાથમિક શાળા, કે જ્યાં આ મહિલા શિક્ષિકા કામ કરી રહ્યા હતા અને પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદાર છે, એમને પોતાના જ વાઇફ છે અવિનાશભાઈ પ્રજાપતિ, એમની શિક્ષિકા કામગીરીમાં જોડાયા હતા, જેના કારણે તેમને અહીંયા લાવવામાં આવ્યા। અવિનાશભાઈએ કહ્યું કે કદાચ આ રાજ્યભરમાં પહેલો કિસ્સો હશે કે જ્યાં આ પ્રકારની ઘટના બની હોય? આખા ગુજરાતમાં પહેલો કેસ છે કે મહિલા શિક્ષિકાને ધરપકડ કરવામાં આવે છે, અહીંથી લઈ જશે ગોતાની અંદર અને ત્યાં જઈને પ્રોસેસ કરશે આગળ। અચ્છા, શું તમારે વાતચીત થઈ છે ખરી અહીંયા કંઈ? અહીંયા કોઈ વાત નથી થઈ, એમને કીધું ગાડીમાં બેસી જાઓ, એટલે મને ફોન આવ્યો એટલે હું ઝડપથી ફટાફટ અહીંયા આવી ગયો। તમારે કોઈ અધિકારી સાથે વાત થઈ હોય, તમારા શિક્ષણ વિભાગના અથવા તો પોલીસ વિભાગના, કે ચૂંટણી લોકસભા ઘાટલોડિયા વિધાનસભાના મામલતદાર સાથે કઈ વાતચીત થઈ હોય? અમે લેખિતમાં બધા આધાર પુરાવા સાથે રજૂઆત કરેલી છે કે આ કારણથી અમારે આ કામગીરી નથી કરવી, અથવા આપો તો અમને જે ગુજરાત નિર્વાચન આયોગનો જે પત્ર છે એ પત્ર પ્રમાણે અમારા વિસ્તારની અંદર કામગીરી આપો, એવી રજૂઆત કરેલી છે। તમારા સંઘના હોદ્દેદારો સાથે કઈ આ બાબતે વાતચીત થઈ હોય? સંઘના હોદ્દેદારો સાથે પણ વાત કરેલી છે અગાઉથી, અને આવી રીતે જે પ્રોસેસ થઈ એ અમને જાણ કરેલી જ છે। અચ્છા, ક્યાં લઈ જવાના છે? પોલીસ સ્ટેશન લઈ જવાના છે કે મામલતદારની કચેરીમાં લઈ જવાના કે કોઈ વિભાગની કચેરીમાં લઈ જવાના? કઈ સ્પષ્ટતા થઈ છે ખરી? વિભાગની કચેરીમાં લઈ જવાની વાત કરી છે। અચ્છા, કઈ કચેરીમાં? 41 ઘાટલોડિયાની જે કચેરી છે ત્યાં।
કારણો તમારા વાઇફ થાય છે અને આપ ખુદ સંઘના હોદ્દેદાર પણ છો, સ્વૈચ્છિક સંઘના હોદ્દેદાર, શિક્ષક સંઘના. તો ભૂતકાળમાં એવું કઈ ઘટના હતી કે આ પ્રકારે, કેમ કે છેલ્લે થોડા સમય પહેલાં કદાચ 6-7 મહિના થયેલા, તો તમારા સામે ધરપકડનો વોરંટ ઇસ્યુ કર્યા હતા? જી હા, એ પહેલાં એક 45 નારાયણપુરામાં ધરપકડની એક લેખિતમાં 45 નારાયણપુરાએ આપ્યું હતું અને આપણે એબીપી અસ્મિતાના માધ્યમથી અને અન્ય માધ્યમોથી રજૂઆત કરતાં એ લાઈનો તરત કાઢવામાં આવી કે જે ધરપકડ કરવામાં આવશે. અને આ લગભગ બીજી ઘટના છે, પણ એમાં ખરેખર પોલીસ આજે પકડવા આવી, શિક્ષકને પકડવા આવી ખૂબ જ દુઃખની વાત છે. અચ્છા, જ્યારે પકડવા આવ્યા અહીંયા ત્યારે શું શાળા ચાલુ હતી કે બંધ અવસ્થામાં હતી? શું અત્યારે હાલમાં સ્કૂલ ચાલુ જ છે. અચ્છા, કેટલો વાગ્યાનો સમય હતો બેન સ્કૂલનો તમારો? અત્યારે 12 વાગ્યાનો સમય હતો. બાળકોની પ્રાર્થના પણ ચાલુ હતી અને ત્યારે જ પોલીસ આવ્યા હતા. તો આ બાબતે હવે તમારું સંઘ તરફથી શું સ્ટેન્ડ રહેવાનું છે, કેમ કે આ પ્રકારે પહેલીવાર આ ઘટના બની છે? આખા ગુજરાતમાં કદાચ આ પહેલી ઘટના હોઈ શકે અને આ બાબતે અમે સંઘની અંદર તો રજૂઆત કરીશું જ, પણ જો કોર્ટમાં જવાની જરૂર પડે તો કોર્ટમાં પણ જઈશું. તો આપ જોઈ રહ્યા છો કે રાજ્યમાં પહેલી ઘટના છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય કે એક શિક્ષિકા હોય અને એમને પકડવા માટે આવ્યા. જો કે સ્પષ્ટતા હજુ નથી. જે સંઘના હોદ્દેદાર છે અને સાથે શિક્ષિકા છે, એમનો દાવો છે કે એમને શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ મામલે વાત કરવા માટે. ભીખાભાઈ, આખી ઘટના શું ને આપનું શું કહેવું છે? જી, અમને અત્યારે જ સમાચાર મળ્યા કે ચૂંટણી કામગીરીની અંદર રોકાયેલા એક બેનને મામલતદારે ધરપકડ કરવા માટે પોલીસને મોકલી છે. ખરેખર સૌના માટે દુઃખદ ઘટના છે. પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો તહેવારોના દિવસે પણ ચૂંટણીની મિટિંગમાં ગયા છે. શૈક્ષણિક કાર્ય કરતા બીએલઓ નું કામ આખા વર્ષ દરમિયાન કર્યું છે અને કોઈ જેન્યુઅલ કારણોસર કદાચ એમના કે બેનના ભાગે આવેલો કોઈ કામગીરીનો ઓર્ડર એમને સ્વીકારવા માટે ના પાડી હોય અને એને ધરપકડ નું વોરંટ ઇસ્યુ કરવું, એના ઘરે પોલીસ, એને શાળામાં પોલીસ મોકલવી, આ બિલકુલ વ્યાજબી નથી. ચૂંટણીની કામગીરી કરવા માટે અમે બંધાયેલા છીએ, અમે કરવા માંગીએ છીએ. સંગઠને પણ અમે બધાને કીધું છે કે આપણે આ કામગીરી કરવાની છે, પણ એવા 2-5-25 કિસ્સાની અંદર આ પ્રકારે આટલું મોટું પગલું ભરી દેવું એને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડે છે અને અમે માગણી કરીએ છીએ કે માન્ય મુખ્યમંત્રી શ્રી અને ચૂંટણી કમિશનર શ્રી આ બાબતે મામલતદારશ્રીને વાત કરે અને એમની ધરપકડ ના કરે. અમારા શિક્ષકની, અમારા શિક્ષિકાની જો ધરપકડ થશે તો અમે ચોક્કસ આખા સંગઠનની અંદર અમારા ગુજરાતના શિક્ષકોને મેસેજ આપીશું. ચૂંટણી કામગીરી કરવા બંધાયેલા હોવા છતાં પણ આ પ્રકારે આકરા વલણ કમિશનર ચૂંટણીના ગુજરાતના બેનશ્રી એ દરેક કલેક્ટર અને ચૂંટણી અધિકારીને સ્પષ્ટ મેસેજ આપે કે આ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં ન આવે. જી, એ બેન હોય કે શિક્ષક હોય, એનું કારણ વ્યાજબી જણાતું હોય તો ચોક્કસ એને છૂટછાટ આપવી જોઈએ. અને અમારા જાણમાં છે એ પ્રકારે 30% કરતો વધારે રિઝર્વ ભીખાભાઈ, પોલિંગ ઓફિસરો આભાર આપનો રાખવામાં અમારી આવતા સાથે વાત કરવા બદલ. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દિગ્વિજયસિંહ, મતલબ શિક્ષિકાએ જે કારણ આપ્યું છે એ કારણમાં એમણે એવું જણાવ્યું છે કે નિયમ મુજબ પોતાના મત વિસ્તારમાં, નજીકના મત વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવે, અન્ય વિસ્તારમાં સોંપવામાં આવેલી હોવાના કારણે તેઓ ના ગયા અને તેમની સામેની આ કાર્યવાહી. આપ શું કહેશો? ખાસ તો આપના માધ્યમથી જાણવા મળ્યું છે કે જે આ શિક્ષિકા બેનના અમદાવાદ અત્યારે જે ધરપકડ કરવામાં આવેલ છે બીએલઓ કામગીરી બાબતમાં, તો એમની જે રજૂઆત છે, ઘણી વખત અમદાવાદ જિલ્લાના દૂરના વિસ્તારો હોય છે, મહાનગરપાલિકા ખૂબ મોટી વિસ્તાર હોય તો ખૂબ દૂરની જગ્યાએ બહેનો હોય, બહેનોને ઘર સાથે અને પરિવાર સાથે રહેતા હોય તો એમની રજૂઆત એવા પ્રકારની કે જે એના નજીકના વિસ્તારની અંદર જો કામગીરી કરવામાં આવે તો એ સરળતાથી રીતે કરી શકે. દિગ્વિજયસિંહ, હું આપને એક વાત અહીંયા કહેવા માંગીશ
કે જે શિક્ષિકાની શાળા છે એ ગોતામાં છે, જે કામગીરી સોંપવામાં આવી એ ઘાટલોડિયામાં છે. ગોતા અને ઘાટલોડિયા વચ્ચેનું અંતર અંદાજે 4 કિલોમીટર છે. સમય પ્રમાણે જોવા જઈએ તો 10 મિનિટનું અંતર થાય છે. હવે આપ શું કહેશો? જનરલી જે તે વિસ્તારની અંદર કામ કરતા હોય, જે તે ગામની અંદર 95% અત્યારે BLO જે ગામમાં નોકરી કરતા હોય એ ગામની અંદર જ મૂકતા હોય છે. છતાં એને બેને નજીકનું આપ કહો છો 4 વર્ષ સિટીની અંદર 4 કિલોમીટર કે 5 કિલોમીટરની અંદર હોય તો એ મુશ્કેલી એને કોઈ કારણસર કીધું હોય, પણ BLO ની અંદર મોટાભાગના 95% શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવે છે. ચૂંટણી પંચનો નિર્ણય છે 18 કેડરને આ કામગીરી સોંપવાની, છતાં શિક્ષકો સિવાય બીજી કેડરને 3 વર્ષે જે ચેન્જ કરવાના હોય, 3 વર્ષે બદલાવાના હોય, એ પણ અમે ઘણી વખત ઘણા જિલ્લાઓમાં રજૂઆત કરવા છતાં એ 3 વર્ષે ચેન્જ પણ નથી કરતા, બદલાવતા પણ નથી. અને પ્રાથમિક શિક્ષકોને સૌથી વધુ પ્રાથમિક શિક્ષકોને 95% ઓર્ડર 5 થી 10% જેવું હશે કે 18 કેડરો જે સરકારે નક્કી કરી છે એ કેડરને આપવાના બદલે સતત પ્રાથમિક શિક્ષકોને સમયના અભાવે અહીંયા જ વાત ટૂંકાવી પડશે. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.